નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ડિજિટલ ન્યૂઝ। જોઈએ આજના મુખ્ય સમાચાર ફરી એકવાર ડિજિટલ ન્યૂઝ સાથે। મહેસાણા જિલ્લાના સતલાસણા ખાતે દીનદયાળ સસ્તા અનાજની દુકાન દ્વારા લોકોના સ્વાસ્થ્ય સાથે થતા ચેડા। સતલાસણા સસ્તા અનાજને ગરીબોને આપવામાં આવે છે, તે અનાજ ઢોર પણ ન ખાય તેવા હાલતમાં સતલાસણા વિતરણ કરવામાં આવે છે। પ્રવીણચંદ્ર મગનલાલ પરમારે જે વર્ષોથી દીનદયાળની સસ્તા અનાજનું વિતરણ કરે છે, તેમાં સતલાસણાના ગ્રાહક તારીખ 28/4/2024ના રોજ કંટ્રોલ લેવા ગયેલા, પરંતુ સરકારશ્રી દ્વારા આપવામાં આવેલું અનાજ બિલકુલ કંડમ હાલતમાં તથા બિલકુલ સડેલું તથા એકદમ કચરાવાળું આપવામાં આવે છે। તો આ અનાજ મામલતદારશ્રી દ્વારા તપાસ કરીને આપવામાં આવે છે કે વેપારી દ્વારા ખરાબ અનાજ આપવામાં આવે છે। જો અનાજ સડેલું હોવાથી અનાજની અંદર જીવજંતુ હશે અને જો ગરીબોના બાળકો તથા ગરીબ માણસો આ અનાજ ખાશે અને આવા અનાજથી બાળકો તથા માણસો બીમાર પડશે તો જવાબદારી કોની? આ બાબતે ઊંડી તથા ઉચ્ચ કક્ષાથી તપાસ સાથે બધું જ બહાર આવે। ગરીબોને મજબૂરી ખાતર આવું અનાજ લેવું પડે છે, તો આ ખરાબ અનાજ બાબતે દુકાનદારે સરકારશ્રીને લેખિત જાણ કરી કે નહીં તેની તપાસ થવી જોઈએ તેવી લોકોની માંગ ઉઠી છે। આવું ખરાબ અનાજ તપાસ કર્યા વગર જે કચેરી તથા દુકાનદાર દ્વારા આપવામાં આવે છે, તેના ઉપર સરકારે એક્શન લેશે ખરા? જેનો રિપોર્ટ ડિજિટલ ન્યૂઝ।